છે પોષી પૂનમ એટલે કે પોષ મહિનાની પૂનમ। જો મમ્મી બોર લે છે અત્યારે। जय श्री कृष्ण, जय महाराज। केम छो बधा? वेलकम टू अवर चैनल। आजे छे पोषी पूनम एटले के पोष महीनानी पूनम अने आजे अमारा नडियादमां जाणे मोटो तहेवार आवी गयो होय एवुं आजे संतराम मंदिरमां खूब सरस माहोल छे। तो अमे तमने बतावीशुं आजे संतराम मंदिरमां अमे जवाना छीए बोर उछाळवा अने बोरने प्रसादी रूपे लेवाना पण छे। तो कई रीते बधा बोर उछाड़े छे अने कई रीते बधा प्रसादी रूपी बोर ले छे। तो अमे तमने बतावीशुं आजे विडियो में एंड सुधी आ विडियो ने जुओ। अने दर वर्षे दर पोषी पूनमे बोर ने केम उछाड़वामां आवे छे आजे आपणे जाणीशुं। तो विडियो ने लाइक शेर अने सब्सक्राइब करो। आजे छे पोषी पूनम अने एक छे भाई बहननो पण तहेवार छे। तो गाइस फाइनली आवी गया अमे संतराम मंदिर में। जो त्यानो माहौल केवो लागे छे तमने? जो मम्मी बोर ले छे अत्यारे। ना છે સંતરામ મંદિર। જો ગાઈસ કેટલી ભીડ છે, લોકોને બોર ઉછાળવા માટે ઉપર આવી રહ્યા છે મંદિરની ઉપર। मम्मी आवती रे चल पथू आम जो पथुड़ा महू आम जो पथू नाको बाबा उतारो
બધું આમ જોઈને નાખ બધુડા બધુડા આમ જો નાખો નાખો હા લે હું નાખ બેટા એક જલ્દી ફટાફટ. તો દર વર્ષે દર પોષી પૂનમે લોકો બોર કેમ ઉછાળે છે? તો એનું એક જ કારણ છે કે જે નાના બાળકો હોય તેઓ જે ના બોલતા હોય અથવા તો તોતડું બોલતા હોય તેના માટે લોકો દૂર દૂરથી બાધા રાખે છે કે મારું બાળક એકદમ સ્પષ્ટ રીતે બોલવા માંડે તો અમે અહીંયા બોર ઉછાળીશું, અને એમની બાધા પૂર્ણ પણ થાય છે. એટલે લોકો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવીને સંતરામ મંદિરમાં અહીંયા બોર ઉછાળવાની બાધા રાખે છે. આયા આયા તો ગાઈસ, આ હતો અમારા સંતરામ મંદિરનો બોર ઉછાળવાનો માહોલ. તો તમને આ માહોલ કેવો લાગ્યો? તમને ગમ્યું હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.